નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। વાવાઝોડા સાથે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે દેશભરના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટર ઉપર નીચલાથી ઉપલા ઉષ્ણકટિબંધીય સ્તરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આઈએમડીએ 5 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। ખેડૂતોને મળશે 20,000ની સહાય। પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવી યોજના ગુજરાત સરકાર કરી જાહેર। શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના મૂકી અમલમાં। ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આપશે સહાય। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે। પાક ધિરાણ લોન માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈ સમાચારો આપવામાં આવે છે તો 5 ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, લોકવન અને ટુકડા ઘઉં, ચણા, જુવાર, જાડી અને ઝીણી મગફળી, તલ, એરંડા, લસણ, ધાણા, જીરું તેમજ ઘણા બધા પાકોની આવક જોવા મળી હતી। આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસની 1,100 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 1,350 થી 1,480 સુધીના ભાવો મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંની 120 અને ટુકડા ઘઉંની 250 ક્વિન્ટલ આવક થઈ હતી। લોકવન ઘઉંના ખેડૂતોને એક અમણના 504 થી 544 અને ટુકડા ઘઉંના ખેડૂતોને એક અમણના 498 થી 574 સુધીના ભાવો મળ્યા હતા। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીની 200 અને ઝીણી મગફળીની 175 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને એક અમણના 900 થી 1,110 અને ઝીણી મગફળીના ખેડૂતોને એક અમણના 920 થી 1,180 સુધીના ભાવ મળ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીની 3,300 કટાની આવક થઈ હતી, જેના એક મણના ખેડૂતોને 150 થી 490 સુધીના ભાવ મળ્યા હતા। આ સિવાય જુવારના 1,050 થી 1,150, ચણાના 980 થી 1,060, એરંડાના 1,170 થી 1,232, લસણના 750 થી 1,480, ધાણાના 1,160 થી 1,940, રૂના 3,150 થી 4,150 સુધીના ભાવ રહ્યા હતા। સોના ચાંદી થયું મોંઘું। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹210નો વધારો થયો। તે સાથે નવો ભાવ ₹80,800 થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ ₹80,590 હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹220નો વધારો થયો છે। તે સાથે નવો ભાવ ₹88,140 થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ ₹87,920 હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં ₹500નો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ ₹1,05,000 થયો છે। હોળી ધૂળેટીની ભેટ ગુજરાત। હોળી ધૂળેટીને લઈ મુસાફરો માટે ખુશીના સમાચાર। હોળી ધૂળેટીનો તહેવાર સૌને પ્રિય હોય છે, ત્યારે સૌ કોઈ પોતાના વતન જવા માંગે છે। આ વચ્ચે ગુજરાતના સેન્ટ વિભાગે ખુશીના સમાચાર આપ્યા છે। સેન્ટ વિભાગ મુસાફરો 820 બસ દોડાવશે, જેમાં દાહોદ, ડાકોર, ગોધરા, ઝાલોદ, ફતેપુરા, બારિયા, છોટા ઉદેપુર જઈ શકાશે। આ વિસ્તારના ઘણા લોકો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કામ કરવા જાય છે, તેથી તેઓ તહેવાર ઉજવી શકે તે માટે આ બસો દોડાવાશે।